કુકાવાવ તાલુકાના લુણીધાર આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે તારીખ 3/10/2024ના રોજ આયુષ્યમાન ભવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આયુષ્યમાન ભવ આયોજનમાં જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબના આદેશ તેમજ તાલુકા હેલ્થ કચેરી કુકાવાવના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું। મેડિકલ ઓફિસર ડોક્ટર વિવેક ઘેલાણી દ્વારા સગર્ભા માતાઓની તપાસ, NCD નિદાન કેમ્પ, આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ તેમજ સગર્ભા માતાઓનું સુખડીના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે ડોક્ટર વિવેકભાઈ ઘેલાણી, હેલ્થ સુપરવાઇઝર પ્રફુલભાઈ ગજેરા, જાવેદભાઈ મિરતાણી, નરેશભાઈ ગજેરા, જિગ્નેશભાઈ કાલાવડિયા, વર્ષાબેન ભુવા, અજયભાઈ લુણીધાર, ગ્રામ પંચાયતના ઉપસરપંચ કિરીટભાઈ તેમજ રિંકલબેન જાદવ તેમજ આશાબેનના સહયોગથી આ કેમ્પને સફળ બનાવવા માટે પૂરી જહેમત ઉઠાવેલ હતી। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, કુકાવાવ। હું ડૉક્ટર વિવેક ઘેલાણી, મેડિકલ ઓફિસર લુણીધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવું છું। આજરોજ તારીખ 3 ઓક્ટોબરના રોજ નવરાત્રિના પાવન અવસરે લુણીધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આપણે જે છે આયુષ્યમાન ભવ કેમ્પનું આયોજન કરેલ છે, જેની અંદર લુણીધાર સરપંચશ્રી અને ગ્રામ પંચાયતના પૂરા સહયોગથી સમગ્ર લુણીધારના PHCના સ્ટાફ દ્વારા સગર્ભા બહેનોને જે છે સુખડીનું વિતરણ કરવામાં આવેલ છે। તદુપરાંત આ કેમ્પની અંતર્ગત જે છે એ આયુષ્યમાન કાર્ડ અને તેમજ આભા કાર્ડ જે છે એનું રજિસ્ટ્રેશન અને એનું વિતરણનું કાર્ય કરવામાં આવેલ છે। તે ઉપરાંત બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના જે દર્દીઓ છે એની તપાસ હાથ ધરવામાં આવેલ છે અને જે લાગતા વળગતા દર્દીઓને દવાઓનું વિતરણ કરવામાં આવેલ છે। તે ઉપરાંત જે છે એ થેલેસેમિયા અને સિકલ સેલ એનેમિયા જેવા રોગોના નિદાન માટે પણ દર્દીઓને બોલાવવામાં આવેલા અને એની તપાસ કરવામાં આવેલી છે। અને આ મહિના સમગ્ર ઓક્ટોબર મહિના દરમિયાન આપણે જે છે અલગ અલગ તારીખે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અલગ અલગ 7 સબ સેન્ટરની અંદર જે છે એ અલગ અલગ જગ્યા પર આપણે આવી જ રીતે કેમ્પનું આયોજન પણ ભવિષ્યમાં હાથ ધરેલ છે, જેનું સમગ્ર આયોજન બનાવેલું છે। અને અલગ અલગ તારીખે જે છે આપણે આ જ રીતે દરેક લાભાર્થીઓને લાભ આપશું, એવા સહયોગથી સમગ્ર સ્ટાફ તરફથી જય હિન્દ, જય ભારત।